ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો। અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સમારોહ યોજાયો, જેમાં શહેરભરમાંથી અંદાજે 5000 કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા। આ કાર્યક્રમ પાર્ટીની એકતા અને નવા નેતૃત્વને આવકારવાના ઉત્સાહનું પ્રતીક બન્યો, જેમાં યુવા મોરચાની બાઇક રેલીએ વિશેષ રંગ ઉમેર્યો। સમારોહની શરૂઆત જગદીશ વિશ્વકર્મા યુવા મોરચાની બાઇક રેલીમાં જોડાઈને થઈ। ત્યાંથી તેઓ સીધા ઇવેન્ટ સેન્ટર કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, જ્યાં કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। યુવા મોરચાના કાર્યકર્તાઓ માથા પર કેસરી સાફા બાંધીને વલ્લભ સદન ખાતે પહોંચી ગયા હતા, જેઓએ રેલીમાં ભાગ લઈને પાર્ટીના નવા પ્રમુખને અભિનંદન આપ્યા હતા। भारतीय जनता पार्टी ने आज एक खासियत है कि भारतीय जनता पार्टी जયારે शीर्षक नेतृत्व है એ રાષ્ટ્રીય કક્ષાનું અહીંયા આવતું હોય કે પ્રદેશ કક્ષાનું, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આવકારવા માટે જે થનગનાટ થતો હોય, મને આજે ગર્વ છે આ કાર્યકર્તાઓ ઉપર કે મારા પ્રદેશ અધ્યક્ષ કાળના સમયમાં પણ જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કોઈ પણ વૈશ્વિક લીડરને લઈ અને જ્યારે એમનું ભારતમાં ને એમાં ખાસ ગુજરાત અને અમદાવાદમાં જ્યારે આગમન થતું હોય, એ વખતે એમને આવકારવા માટે જે રોડ શો અથવા રેલી થાય, એમાં અમદાવાદના કાર્યકર્તા મિત્રો હર હંમેશ અમારા બધાનો કોલર ઊંચો રે, વટ પડી જાય એ રીતની જનમેદની આજે હું ફરીથી મિત્રો જોઈ રહ્યો છું।